હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજે હું તમને જણાવીશ ઓમ સાઈ કોન્સેપ્ટ વિશે. કોઈ પણ ફિલ્ડ હોય મિત્રો, એ ફિલ્ડની અંદર આપણી ગુજરાતી કહેવત છે, વાડ વગર વેલો ન ચડે. કોઈ પણ વ્યક્તિ સપોર્ટ આપે ને ત્યારે જ તમે ડેવલપ થાવ, સપોર્ટ વગર કામનું નથી. આજે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ માર્કેટની અંદર ઓરિજિનલ સપોર્ટ આપવા માટે બધા માટે આવી ગયા છે. એટલે એનો લાભ લેવો ન લેવો એ તમારી ઉપર છે ડિપેન્ડ. કોન્સેપ્ટ લેબ એ વસ્તુ છે મિત્રો કે કોઈ પણ ડિઝાઇનર હોય, નવો ફ્રેશર ડિઝાઇનર હોય, એને ડેવલપ થવું છે. હવે એ વર્ષે 2 વર્ષે રાગે પડે એનું મેઇન કારણ શું? એને અલગ ઝાઝી ડિઝાઇનમાં નોલેજ લીધેલું હોય, ઝાઝી ડિઝાઇન એને જોયેલી હોય, નોલેજ લીધેલું હોય, એટલે નોલેજ એની પાસે વધી ગયું હોય, એટલે એ ડેવલપ થાય છે વધારે. કોન્સેપ્ટ લેબ આપણી એવી વસ્તુ છે કે એની અંદર ડિઝાઇનો બધી જ પ્રકારની છે. મલ્ટીની છે, કોડિંગની છે, ચેનની છે, મલ્ટી સિક્વન્સ છે, મલ્ટી સિક્વન્સ કોડિંગ છે. આ ડિઝાઇનોની અંદર અલગ ડિઝાઇનો, જેમ કે મલ્ટી છે તો મલ્ટીની અંદર એ બધી વસ્તુ એસોર્ટ કરીને મૂકી દીધેલી છે મેં. જેમ કે બ્લાઉઝ, સોલી નેક, સી પલ્લુ, દામન, ફેન્સી બુટા, ફેન્સી ફિગર કુર્તી, ફિગરની ડિઝાઇનો, ગળા, લખનવી કોન્સેપ્ટ, લેસ, સૂટ, ટોપ. હવે તમે કોઈ પણ જગ્યાએ માણસ રાગે પડે ને સી પલ્લુની ડિઝાઇન બનાવે ને, એટલે સી પલ્લુ સિવાય બીજું કાંઈ ન આવડે, એટલે માણસને રાગે પડતા વાર લાગે. આ બધી વસ્તુ એને વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે ભેગી થાય. અને એ વસ્તુ મેં એકમાં આપી દીધેલી, મારા એક કોન્સેપ્ટ લેબમાં આપી દીધી, કે એની અંદર બધી જ પ્રકારની ડિઝાઇન આપી દીધી. જેમ કે બ્લાઉઝની ડિઝાઇન છે તો તમને બ્લાઉઝની ડિઝાઇન જોવા મળે કે બ્લાઉઝની અંદર કોન્સેપ્ટ કેવા આવે, તો કે ભાઈ બ્લાઉઝની અંદર અલગ ટાઈપના કોન્સેપ્ટ આવે, ફિનિશિંગ શું કહેવાય, એ બધી વસ્તુ આપી દીધી આમાં. તો આ બ્લાઉઝની ડિઝાઇન તમને એ ખબર પડે કે ના હાલો બ્લાઉઝમાં આવું બનાવાય. આ શોલી નેક છે, શોલી નેકની ડિઝાઇન કેવી આવે, તો કે ભાઈ શોલી નેકની ડિઝાઇન બધી આવી આવે. તો આ શોલી નેકની ડિઝાઇન જે છે એ કેમ બનાવાય, આ બધા ફોટા છે, પણ આ બધી ડિઝાઇન ઓરિજિનલ મેં આપી દીધેલી છે. આ ડિઝાઇનો બધી, આ ટોટલ ડિઝાઇનો જો ક્રિએશન સાથે બનેલી છે, ફિનિશિંગ, ક્રિએશન, બધી વસ્તુ જોવા મળે. યુઝફુલ વસ્તુ છે, ફ્રેશર લોકોને તો ખાસ. ડિઝાઇનરને કામનું છે અને ફ્રેશરને કામનું છે અને ખાતાવાળાને કામનું છે આ વસ્તુ. આ ટોટલ આમાં તમે જોશો ને એટલે તમને ખબર પડે કે ભાઈ પંચિંગ કેમ કરેલું છે, એની અંદર કેટલા નીડલનું પંચિંગ કેવી રીતના કર્યું, કોન્સેપ્ટ નવો ડેવલપ કેમ કર્યો છે. આ બધી વસ્તુ અલગ ઇફેક્ટ, જો આ ઇફેક્ટ છે, આ ટાઈપની ઇફેક્ટો પડી છે તો એ તમને ઈએમબી ડિઝાઇન તમને મળે, આ ઈએમબી ડિઝાઇન તમને મળી જાય. એટલે આની અંદર તમે જોઈ શકો આ બધી સી પલ્લુની ડિઝાઇન છે, તો સી પલ્લુની અંદર એક કોન્સેપ્ટ નહીં, બધા. જેમ કે આ કોન્સેપ્ટ છે, તો આ ગુજરાત ટેસ્ટની ડિઝાઇન છે, જો હાથી ઘોડાવાળી ડિઝાઇન, આ સી છે આખો. તો આ ઓરિજિનલ ડિઝાઇન તમને પંચિંગ સાથે કમ્પ્લીટ મળી જાય ખરી. આ બધી ડિઝાઇન મળી જાય તમને. બેલ્ટ હોય, સી પલ્લુ હોય, સી પલ્લુની ઘણી બધી ડિઝાઇનો છે, ક્રિએશન છે, બધી ડિઝાઇનો, મતલબ કોન્સેપ્ટ તમને ખબર પડે કે ભાઈ આ ટાઈપના સી પલ્લુ આવે. આ ટાઈપના સી પલ્લુ તમને જોવા મળ્યા હોય, તમારી પાસે ડિઝાઇન હોય તો તમને ખબર પડે કે આમાં કેટલી હાઈટ રાખવાની છે, કેટલો ગેપ રાખવાનો છે, કેટલું સ્પેસિંગ રાખવાનું છે. એટલે આની અંદરથી તમે ડેવલપ થાવ, આ એના માટેનું છે. આ છે દામનની ડિઝાઇન. તો દામનની ડિઝાઇનના એ બધા અલગ કોન્સેપ્ટ, જો ક્રિએશન બધું, કે દામનની અંદર આ ટાઈપનું બનાવી શકો તમે. બધા અલગ ટાઈપના દામન છે. આ બધી ડિઝાઇનો જે છે ને એ તમે જોશો ને એટલે તમને આઈડિયા આવશે કે મારે કયો કોન્સેપ્ટ કેમ બનાવવો, ફિગર કેમ બનાવવા. કોઈ પણ વ્યક્તિ આમાં ડેવલપ થાય. આ ફેન્સી બુટા છે, ફેન્સી બુટાની અંદર અલગ. જ્યારે 2013માં હું ડિઝાઇનર બન્યો ત્યારે આ બધી વસ્તુ કાંઈ નહોતી. નકર ડિઝાઇનર બનવામાં ઈઝી રહે અને સરળતા મળે, તમને ગ્રીપનેસ મળે, કામ જોવા મળે. તમે જોવો ને એટલે ખ્યાલ આવે. ક્રોસસ્ટીચ છે, આ ક્રોસસ્ટીચની ડિઝાઇનો કેમ બની તો એ તમને આવડી જાય. આમાં શૂટની ડિઝાઇન છે, કુર્તીની ડિઝાઇન છે, ફેન્સી કુર્તી બધી. આ બધી રેડીમેડ ડિઝાઇન, તમે સેમ્પલ મારી શકવાના. ફેન્સી કુર્તી છે, અલગ ટાઈપની બધી ફેન્સી કુર્તી છે, બધું નવું યુનિક વસ્તુ જોવા મળે તમને આની અંદર. તમે આ તમારે
ધક્કો ફેલ ન થાય આમાં, એ ગેરંટી મારીને કહી દઉં. કેમ કે બધું ક્રિએશન. હવે તમારે કદાચ ને આની અંદર દામન બનાવવું હોય, આનો લેસ બનાવવો હોય ને તો તમે લેસ બનાવી શકો, આટલો તમે બનાવી લેસ બનાવી શકો. આ બુટી પકડીને તમે બુટી ડિઝાઇન બનાવી શકો. તમને એમ લાગે કે મારે આટલું જ જોતું છે, આ ખાલી ફૂલદાની જ જોતી છે, ફૂલદાનીનું તમે દામન બનાવી શકો. બધી વસ્તુ, આ ઝાડ તમે લઈ નાખી નવી ડિઝાઇનની ઝાડ ઊભી કરી શકો. આમાં 5 ડિઝાઇન ભેગી કરીને નવી ડિઝાઇન તમે બનાવી શકો. આ તમારી પાસે છે ને એક રામબાણ મળી જાય કે રામબાણ થી તમે બધા કોન્સેપ્ટ નવા ડેવલપ કરી શકો. એ વસ્તુ છે. આ ફેન્સી કુર્તી છે, આ ફિગરની ડિઝાઇન છે. આમાં હાથી, ઘોડા, મોર, પોપટ, ચકલી બધું આમાં હાથ દીધેલું. જો આ ચકલી ડાળખી ઉપર છે તો આને તમે આ કાઢીને તમે આની મોરલો ફિટ કરી શકો. તમે આ મોરલો ચડાવી શકો. તમે એમાં કોન્સેપ્ટ ડેવલપ કરવા માટેનો બેસ્ટ રસ્તો મેં કાઢ્યો છે. કેમ કે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ છે ને એ એક પરિવારની જેમ છે. બધા સ્ટુડન્ટ મારા પરિવારની જેમ રહેશે. કોઈ વ્યક્તિની રગ નહીં દુભાતી હોય મિત્રો, આ મારી હાસી કમાણી છે. મારે ત્યાં કોઈ વ્યક્તિની રગ નહીં દબાતી હોય કે અહીં શીખવાની મજા નથી આવતી, કામમાં મજા નથી આવતી, વાતાવરણ સારું નથી, એક વ્યક્તિ તમને એમ ન કહી શકે. એ વસ્તુ આપણે હાસિલ કરેલી છે અને એના માટે 10 વર્ષ થયા છે. આ ફેન્સી ગળા છે. ફેન્સી ગળાની અંદર નવું ક્રિએશન છે ભાઈ. જો આ ટાઈપનું ફેન્સી ગળા હોય, આ ટાઈપના અલગ અલગ ફેન્સી ગળા તમે નવરા બેહો ને એટલે આ ડિઝાઇનો બધી નિહાળી શકો કે ભાઈ દામન કેવો હોય, આની અંદર નવું ક્રિએશન બધું આપેલું હોય તો એ બધું તમે જોઈ શકો. અલગ અલગ ટાઈપનું જોઈ શકો એટલે તમને જાણવા મળે, જોવા મળે એટલે તમારી હિંમત વધે, તાકાત વધે. બધી ડિઝાઇનો તમે એકવાર નવરા પડો ને તો જોઈ શકો છો. આ લખનવી કોન્સેપ્ટ, ઘણા લોકોને લખનવી કોન્સેપ્ટ શું કહેવાય એ નથી ખબર. લખનવી કોન્સેપ્ટની ડિઝાઇનો બધી અલગ અલગ છે. આ લખનવી કોન્સેપ્ટની ડિઝાઇન બહુ બધી ડિઝાઇનો આપી છે. આની અંદર અલગ અલગ ક્રિએશન લખનવી કોન્સેપ્ટમાં કળિયું કેમ બનાવી છે, કઈ રીતના છે, આ બધી વસ્તુ તમને જોવા મળશે. ફરમાં કેમ બનાવ્યા આના, આમાં પંચિંગ કેમ કરેલું છે, આ લેસની ડિઝાઇન છે. આ લેસ અલગ અલગ ટાઈપના લેસના પટ્ટા કેમ ચડાવ્યા છે, બધી વસ્તુ. લેસની હાઈટ કેટલી હોય, લેસની અંદર ફિગર હોય તો ફિગર કેટલા હોય, બધી જાણકારી મેળવવી પડે. અને આ જાણકારી મેળવવા માટે 3-4 વર્ષ લાગી જાય કોઈ પણ વ્યક્તિને. 3-4 વર્ષે જે નોલેજ ભેગું થાય ને એ અમારા કોન્સેપ્ટ નોલેજમાં એ અઠવાડિયાની અંદર આ બધું જાણી શકે. કેમ કે આની અંદર બધી પ્રકારની ડિઝાઇન છે. જોવા શૂટ છે, બધા અલગ અલગ સિંગલ જરીના ક્રિએશન જ તે બધું. આમાં તમે બધી વસ્તુ ગળામાંથી નહીં તમે ઝાડ બનાવી શકો, ઓલ ઓવર બનાવી શકો. ટોટલ ડિઝાઇન જો ક્રિએશન તમને એમ લાગે કે ભાઈ મારે આ એટલું લેવું છે, આ વસ્તુ લઈને મારે બૂટો બનાવી નાખવો છે તો આટલું લઈ લેવાનું અને પછી આને ક્રોપ કરીને નીચે મૂકી દેવાનું એટલે એક નવો મોટો બૂટો બની જાય. ક્રિએશન તમારી જાતે ડેવલપ કરી શકો. આ ટોપની ડિઝાઇન છે. ટોપની ડિઝાઇનો કેમ ગોઠવવાની, કઈ રીતના બનાવવાની, આ બધી વસ્તુ નવું કેમ બને, એની પાઘડીનું ફિનિશિંગ જોવો, બધી વસ્તુ તમે જોશો તો તમને વધારે આઈડિયા આવે છે. આ હતી ખાલી મલ્ટીની મેટર. આ કોડિંગની ડિઝાઇન છે. કોડિંગની અંદર ઓલ ઓવર છે, મલ્ટી બ્લાઉઝ છે, કોડિંગ બ્લાઉઝ છે, દામન છે, કળી છે, બધા અલગ અલગ કોન્સેપ્ટ. જેમ કે આ કોડિંગની ડિઝાઇન છે તો કોડિંગની તમે ડિઝાઇન જુઓ તો તમને ખબર પડે કે ભાઈ કોડિંગની ડિઝાઇન કેમ બનેલી છે. આ બધી વસ્તુ તમને જોવા મળે. કોડિંગનું પંચિંગ કેમ કરેલું છે, મલ્ટીનું પંચિંગ કોડિંગમાં કેમ કરેલું છે. આ બ્લાઉઝની ડિઝાઇન છે તો કોડિંગના બ્લાઉઝ કેમ બનાવેલા છે, એનું પંચિંગ કેમ કરેલું છે, એમાં કયા કયા ક્રિએશન એડ કરેલા છે, કઈ રીતના ફરમા સેટ કર્યા છે, ફરમા કેમ બનાવેલા છે, ગોઠવેલા કેમ ફરમા છે. આ બધી વસ્તુ તમને જોવા મળે. કોડિંગની અંદર દામન છે તો દામન કેવા આવે, કોડિંગના દામન કઈ રીતના બનાવાય, તો બધી વસ્તુ. આનું સ્પેસિંગ કેટલું રખાય, કેવા કેવા આમાં કોડિંગમાં ફિગર આવે. કળિયું છે તો કળીની અંદર તે કઈ રીતનો ફર્મો બનાવાય, કળી કેમ બનાવાય, એની અંદર કેવું ક્રિએશન આવે. આ બધી વસ્તુ જુઓ. લાઈવ આખી ડિઝાઇન રેડીમેડ તમને મળી જશે. આ ટોટલ વસ્તુ તમે જુઓ ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ ડિઝાઇનો જે છે રિયલમાં બહુ કામની વસ્તુ છે. આના દ્વારા તમે કોન્સેપ્ટ એટલા ડેવલપ કરી શકશો ને કે ન પૂછો વાત. તમે 400ના એરિયામાં ઉપર નીચે 2 જોઈન્ટ કળી અને એ પણ અલગ અલગ ક્રિએશનમાં. જો આ રીતના
કેમ ગોઠવેલી છે, નીચેનું માપ કેટલું રાખ્યું, ઉપરનું માપ કેટલું રાખ્યું, એ બધું તમને જાણવા મળે. કઈ રીતના પાર્ટ પાડેલા છે, પંચિંગ કેમ કરેલું છે. એટલે ડિઝાઇનો જેટલી તમે જોશો ને, જેટલી તમે નિહાળશો ને, એટલું નોલેજ તમને પ્રાપ્ત થશે. અલગ અલગ કળીઓ છે આમાં, આ બધી કળીની ડિઝાઇનો છે. મારી વખતે મિત્રો આવું બધું કઈ હતું નહીં, એટલે વર્ષે 2-3 વર્ષે ડેવલપ થયા હોય. આટલું જે નોલેજ લેવાનું આવે ને 2-3 વર્ષે લીધું હોય આપણે. આ લેસની ડિઝાઇન છે. લેસની અંદર એ બધું અલગ અલગ કોડિંગના લેસ કેવા હોય અને કઈ રીતના એને સ્ટીચમાં રાખ્યા હોય, એના ટાંકા કેવી રીતના રાખ્યા હોય, બહુ જાણવું જરૂર છે. આ દુનિયા છે ને બહુ મોટી છે ડિઝાઇન ફિલ્ડની, પણ આમાં આટલું એસોટ કરેલી વસ્તુ તમને ક્યાંય નહીં જોવા મળે, કોઈ આપશે નહીં તમને. પણ આપણે આપવાનું એક જ કારણ છે કે કોઈ પણ વ્યક્તિની લાઈફ જો સુધરતી હોય ઓમ સાઈથી, તો એ ઓમ સાઈનું નામ સારું લેશે. એ આપણને આત્મવિશ્વાસ છે. ચેનની ડિઝાઇનો છે. હવે ચેનની ડિઝાઇનની અંદર તમે જો ઓલ ઓવર છે, બ્લાઉઝ છે, બ્લાઉઝની ડિઝાઇનો, બુટ્ટાની ડિઝાઇન, દામન છે, લેસ છે, શૂટ છે, એની અંદર ઓલ ઓવર કેવા આવે, અલગ અલગ ઓલ ઓવરની ડિઝાઇનો તમે જોઈ શકો. આ ઓલ ઓવરની ડિઝાઇનો તમે જોવો ને તો તમને ખબર પડે આ ઓલ ઓવર છે. ચેનના ઓલ ઓવર કેવા આવે, ચેનની ઓલ ઓવરની ડિઝાઇન, બધી ચેનની ઓલ ઓવરની ડિઝાઇનો, આ બધા ચેનના બ્લાઉઝ છે, આ બુટ્ટા છે, ચેનના બધા અલગ અલગ ટાઈપના બુટ્ટા ગોઠવેલા, બુટ્ટા બુટીની ડિઝાઇનો તમે બનાવી શકો ખરા. આ દામન છે ચેનના દામન કેમ બનાવાય, એનું પંચિંગ કેમ કરાય, તો આ વસ્તુ તમારા કામની છે. મારી પાસે તો ઘણા એવા મિત્રો છે કે જેને મલ્ટી સિવાય કઈ નથી આવડતું, બહારથી આવેલા છે એ લોકો. તો આપણે દિલથી શીખવાડ્યું છે મલ્ટી, સિક્વન્સ, કોડિંગ, ચેન, લોંગ ટીસ, ક્રોસ ટીસ, કેમિકલ વર્ક, બધું એને બધી નોલેજ અહીં મળે છે. આ બધા લેસ છે, જો લેસની ડિઝાઇન બધી ચેનની અલગ અલગ ગામઠી વર્ક કહેવાય ને, એ ગામઠી વર્કની ડિઝાઇન છે. આ બધી આ વસ્તુ રિયલમાં બહુ ઉપયોગી છે. કોઈ પણની લાઈફ બદલી શકે છે વસ્તુ. ગળા છે, ચેનના ગળા જુઓ તમે, મતલબ એક ડિઝાઇન કોઈને મળી ગઈ હોય ને તો ખબર પડે કે ના આની અંદર આવું આવશે. આ ચેનનું ગળું છે. ચેનના ગળા કેવા આવે, એમાં ધાગો કઈ રીતના હાલે, આ બધું તમને જોવા મળે. આમાં શૂટ છે, આ મલ્ટી સિક્વન્સ છે. મલ્ટી સિક્વન્સની અંદર મલ્ટી સિક્વન્સના ઓલ ઓવર છે. આ બધા ઓલ ઓવરની ડિઝાઇન છે બધી, બહુ બધી મલ્ટી સિક્વન્સના ઓલ ઓવર. આ રેડીમેડ ડિઝાઇનો છે બધી. કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ સેમ્પલ મારવા હોય ને તો એ કામની વસ્તુ છે. આ બધી જ ડિઝાઇનો બધા ઓલ ઓવર. પછી આ દામન છે, દામન સિંગલ ઝરીના છે. આની અંદર એ કોન્સેપ્ટ, જો આટલો લેસ બનાવો હોય તો એ બની જાય, આમાં જાળ ઊભી કરી હોય તો એ થઈ જાય. માઇન્ડ તમારું હાલતું થઈ જાય શોર્ટમાં આ વસ્તુથી. કમ્પ્લેટ એર શોટ કરીને આપેલી છે. આ મલ્ટી સિક્વન્સ કોડિંગની ડિઝાઇનો છે, મલ્ટી સિક્વન્સ કોડિંગ મિક્સિંગ ડિઝાઇનો છે. આ બધી કમ્પ્લેટ સાડીની ડિઝાઇન છે. અલગ 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 ટાઈપની ઘણી બધી ડિઝાઇનો મૂકી છે. પલ્લાની, સાડીની, શૂટની, બ્લાઉઝની ડિઝાઇન છે. ફેન્સી બ્લાઉઝ આ રીતનું આવે. બધી ડિઝાઇનો તમને EMB ફાઇલમાં મળશે. બધી ડિઝાઇનો જુઓ, મલ્ટી કોડિંગ, સિક્વન્સ, બધું મિક્સિંગ. આ બધી ડિઝાઇન તમને ટોટલ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં આવી છે. અને એપ્લિકેશનની અંદરથી આ ટોટલ ડિઝાઇન તમે મેળવી શકો છો. આ બધી ડિઝાઇન તમારી પાસે આવી જાય ને એટલે તમારી પાસે તાકાત વધી જાય. સમજી લો, મલ્ટી કોડિંગ ચેન, મલ્ટી સિક્વન્સ, મલ્ટી કોડિંગ સિક્વન્સ, આ બધાની બધી પાર્ટ વાઇઝ ડિઝાઇનો આપેલી છે. એટલે આ બધી વસ્તુથી તમને ખબર પડે કે 5 ડિઝાઇન હોય, એ 5 ડિઝાઇનમાં કોકમાંથી ફૂલ ગમ્યું, કોકમાંથી ઝાડ ગમી, એમાંથી એક નવી ડિઝાઇન ઊભી કરવી. તમારે નવું બનાવવું છે પણ તમારી પાસે ડિઝાઇન જ નથી, તો તમે શું કરી શકો? નવું ક્યાં જ બનાવવું? ડિઝાઇનોમાંથી ને નવું બને છે. એટલે આ તમારા માટે યુઝફુલ રહેવાનું છે. કોઈ પણ વ્યક્તિને આ જોતું હોય ને તો બધાને મળી જશે. આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ઓમ સાઈની ડાઉનલોડ કરો. એમાં તમારો લોગિન નંબર નાખીને લોગિન કરી નાખો અને આની અંદર તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે. આખું કોન્સેપ્ટ લેબનું ફોલ્ડર તમને મળી જશે. બિંદાસ તમને કમ્પ્લેટ ઇમ્પ્રુવમેન્ટ આપશે ને એ વસ્તુ છે. આમાં ધક્કો ફેલ નથી, આમાં દગો નહીં થાય,
અને નુકસાની નહીં જાય એટલો હું તમને આત્મવિશ્વાસ આપું છું. તમને પણ હું દિલથી આપું છું અને દિલથી તમે આગળ વધો ને એવી હું દુઆ કરું છું મિત્રો. રેડી? જો તમને યોગ્ય લાગે તો આ તમારા માટે, ના યોગ્ય લાગે તો સ્કીપ કરી નાખજો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.